ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપમાં આપનું સ્વાગત છે બાળકો। આપણે ધોરણ 4 વિષય હિન્દીમાં આજે પ્રકરણ 6 ટપકા કા ડર એટલે કે ટપકાનો ડર આ પ્રકરણ આવ્યા છીએ। તો બાળકો આજે આપણે આ સરસ મજાની વાર્તા વિશે આજે જાણીએ। બાળકો આપણે આપણી હિન્દીની પાઠ્યપુસ્તકમાં પાના નંબર 28 ખોલીશું। અહીં આપણો પાઠ 6 ટપકા કા ડર આપ્યો છે। આ પાઠમાં ગરીબી રેખાની નીચે જીવતી એક ઝૂંપડપટ્ટીમાં રહેતી એક ડોશીમાની વાત કરવામાં આવી છે। તો આપણે તેની પ્રાસ્તાવિકતા પહેલા જોઈ લઈએ। તો અહીં इस कहानी में गरीबी और कष्ट से जूझती बुढ़िया की कथा है। આ વાર્તાની અંદર કહાની એટલે ટૂંકી વાર્તા ગરીબી અને કષ્ટ એટલે કે મુસીબતોમાં ઝૂંઝતી એટલે મુસીબતો સામે લડતી બુઢિયા એટલે ડોશીમાં એની કથા એટલે કે તેની વાત કરવામાં આવી છે। झोपड़ी का टपकता छप्पर उसे और भी संकट में डाल देता है। આ જે ઝૂંપડી છે એ ઝૂંપડીની છપ્પર એટલે કે છત તે એની ઉપર જે પાણી ટપકે છે તેનાથી તેનું મુસીબતો વધી જાય છે। વહ મન હી મન ઝુંઝલા રહી હૈ તે મનમાં ને મનમાં વધારે ગુસ્સે થાય છે। बरसात से परेशान एक बाघ बुढ़िया की झोपड़ी के पास आकर बैठ जाता है। વરસાદથી પરેશાન થઈને એક વાઘ છે તે આ ડોશીમાની ઝૂંપડીની બાજુમાં આવીને બેસી જાય છે। बुढ़िया की बातें सुनकर अनजान भय से वह घबरा उठता है। આ ડોશીમાં જે એકલી વાતો કરે છે એની વાતો સાંભળીને આ વાઘ ખૂબ ડરી જાય છે और भाग जाता है અને ત્યાંથી ડરી ભાગી જાય છે। તો આપણે હવે આ પાઠને જોઈએ। बरसात का दिन था। વરસાદનો દિવસ હતો। चारों ओर पानी बरस रहा था। चारे बाजू पानी वरसी રહ્યું હતું એટલે કે વરસાદ આવી રહ્યો હતો। जंगल में बुढ़िया का घर भीग रहा था। જંગલની અંદર આ ડોશીમાં છે એ ડોશીમાનું ઘર ભીગી રહ્યું હતું। जल्द ही बुढ़िया का घर टपकने लगा। થોડી જ વારમાં આ ડોશીમાનું ઘર ટપકવા લાગ્યું। बुढ़िया परेशान हो उठी। ડોશીમાં ખૂબ પરેશાન થઈ ગઈ। પરંતુ કરતી भी क्या? પરંતુ કરે પણ શું? છપ્પર કો છાયે કોણ? આ જે છાપરું છે એની ઉપરની છત છે એને સરખી કોણ કરે? થોડી દેર में ओले भी पड़ने लगे। થોડી જ વારમાં ઓલે એટલે કે બરફ એને આપણે ગુજરાતીમાં કરા કહીએ તે પણ પડવા લાગ્યા। બેર બરાબર ઓલે બેર એટલે કે બોર જેવડા આ બરફના ટુકડા એટલે કે કરા પડવા લાગ્યા। ઉધર એક બાઘ ઓલો की मार से परेशान हो उठा। પેલી બાજુ આ જે એક વાઘ છે એ આ બરફનો કરાના વરસાદથી ખૂબ પરેશાન થઈ ગયો। कूदते फांदते वह बुढ़िया के घर के पास पहुंचा। कूदते फांदते એટલે કે આમ તેમ ભાગતા ભાગતા તે ડોશીમાના ઘરની બાજુમાં આવી પહોંચ્યો। बुढ़िया अंदर चावल पका रही थी। આ જો ચિત્રમાં આ જે ડોશીમા છે એ ઘરની અંદર ચાવલ પકાના એટલે કે ચોખા એટલે કે ભાત બનાવી રહી હતી। ચૂલ્હે પર પાણી ટપક रहा था। ચૂલાની ઉપર પાણી ટપકી રહ્યું હતું। ટપ ટપ ચૂલા પર પાણી કેવી રીતના ટપકી રહ્યું હતું? ટપ ટપ। તો બાળકો આ જે ડોશીમાં છે એ વરસાદની અંદર પોતાના ઘરમાં ચૂલા પર ચોખા બનાવી રહી હતી। ત્યાં ચૂલાની ઉપર જ પાણી ટપ ટપ કરીને ટપકે છે। વહ ઝુંઝલા ઉઠી और बोली તે ઝુંઝલા ઉઠી એટલે ખૂબ ક્રોધિત થઈ ગઈ અને બોલે છે मुझे टपका से इतना डर लगता है जितना भाग से भी नहीं लगता। જોયું બાળકો અહીં ડોશીમાં શું કહે છે કે મને ટપકાથી તો એટલો બધો ડર લાગે છે જેટલો મને વાઘથી પણ લાગતો નથી। ભાગને સોચા
बुढ़िया मुझसे तो नहीं डरती मगर टपका से डरती है। આ ડોશીમાં છે એ મારાથી તો ડરતી નથી પણ આ ટપકાથી ડરે છે। જરૂર ટપકા મુझसे भी बड़ा जानवर होगा। જરૂર આ ટપકું છે એ મારા કરતા પણ વધારે મોટું जानवर એટલે કે प्राणी હશે। बस इतना सोचते ही भाग घबराया और सिर पर पैर रखकर भाग गया। बस આટલું જ વિચાર્યું અને વાઘ તો ખૂબ ગભરાઈ ગયો અને સિર પર પેર રખકર ભાગ ગયા એટલે કે ખૂબ તેજ ગતિ से ભાગના એટલે કે ખૂબ ઝડપથી ત્યાંથી ભાગી જાય છે। તો બાળકો આ એક સરસ મજાની નાની અમથી ટૂંકી વાર્તા ટપકા કા ડર અહીં આપી છે। અહીં આપણને ડોશીમા અને વાઘનું આપણને કહેવામાં આવ્યું છે। આજે જંગલની અંદર ડોશીમા રહે છે એ ડોશીમાનું છાપરું નાનલું હોય છે અને તે કાચું છાપરું હોય છે। ઉપર ઘાસ એવું નાખ્યું હોય છે તેથી ઉપર પાણી ટપકે છે અને એનાથી ખૂબ તે ત્રાસી જાય છે। ડોશીમા ચૂલાની ઉપર પાણી ટપ ટપ પડે છે। પેલી બાજુ કરાનો વરસાદ પડે છે તેથી આવા તેનાથી ત્રાસી જઈને આ ડોશીમાના ઘરની બાજુમાં આવી જાય છે અને ડોશીમા એકલા એકલા વાત કરે છે કે મને આ ટપકાથી તો એટલો ડર લાગે છે જેટલો વાઘથી પણ નથી લાગતો। તો આ વાત સાંભળીને વાઘ તો ગભરાઈ જાય છે અને ટપકાને એના કરતાં પણ મોટું જાનવર એટલે કે પ્રાણી સમજી લે છે અને ત્યાંથી ગભરાઈને ખૂબ તેજ ગતિથી એટલે કે ખૂબ ઝડપથી ત્યાંથી ભાગી જાય છે। તો બાળકો આપણી આ નાની અમથી વાર્તાનો પાઠ અહીં પૂર્ણ થાય છે। તો બાળકો અહીં આપણે આ નીચે શબ્દાર્થ આપ્યા છે। આ શબ્દાર્થ તમારે તમારી હિન્દીની નોટબુકમાં લખવાના છે। ત્યારબાદ અહીં આ બે મુહાવરા પણ આપ્યા છે જે झुंझला उठना એટલે ક્રોધિત હોના અને સિર પર पैर रखकर भागना એટલે કે તેજ ગતિ से भागना। આ શબ્દાર્થ અને મુહાવરા તમારી હિન્દીની નોટમાં લખવા। ત્યારબાદ હવે આપણે આ અભ્યાસ છે તેમાં પ્રશ્ન 1 નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીजिए એ હવે જોઈએ। તો અહીં આપણે નોટબુકમાં તમારે તારીખ લખવી અને પાઠનું નામ લખવું। ત્યારબાદ શબ્દાર્થ કરીને આ જેટલા શબ્દાર્થ છે એ આવી રીતે લખવા। ત્યારબાદ આ બે મુહાવરા પણ લખવાના છે। બાળકો હવે આપણે અભ્યાસ કરીએ। તો અહીં અભ્યાસનો પ્રશ્ન 1 નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર દીजिए એની અંદર આપણને આ 10 પ્રશ્નો આપ્યા છે અને આ પ્રશ્ન 2 આપ્યો છે તે આજે આપણે પૂર્ણ કરીશું। तो बाળકો હવે આપણે જોઈએ। तो प्रश्न 1 तुम्हारे गांव में कैसे कैसे घर है। मेरे गांव में मिट्टी के सीमेंट के और झोपड़ी जैसे घर है। અહીં તમારે તમારા ગામમાં જે પ્રમાણેના ઘરો હોય તે પ્રમાણે તમારે લખવું। ત્યારબાદ પ્રશ્ન 2 तुम्हारा घर किन किन चीजों से बना है। તો આ પ્રશ્નની અંદર પણ તમારે તમારું ઘર જે પ્રમાણેનું બન્યું હોય તે પ્રમાણે જ લખવાનું છે। તો અહીં મેં લખ્યું છે मेरा घर सीमेंट रेत पत्थर ईंट लोहा आदि से बना है। ત્યારબાદ પ્રશ્ન 3 છપ્પર કિન કિન ચીજો से बनता है। બાળકો અહીં છપ્પર એટલે જે કાચા મકાનો હોય અથવા તો કાચી ઝૂંપડીઓ હોય તેની ઉપર જે છાપરું હોય છત તે શેનું બને તેના વિશે અહીં પૂછવામાં આવ્યું છે। તો છપ્પર ઘાસફૂસ ખપરેલ લકડીઓ से बनता है। તો હવે આપણે પ્રશ્ન 4 કરીએ। तो बरसात के मौसम में क्या क्या होता है। तो बरसात के मौसम में बिजली चमकती है बादल गरजते हैं बारिश होती है कभी कभी ओले भी पड़ते हैं। प्रश्न 5 ओले पड़ने पर तुम लोग क्या करते हो। एनु जवाब आवशे ओले पड़ने पर हम उसे झेलते हैं खाते हैं और उनसे खेलते हैं। ત્યારબાદ प्रश्न 6 ओले पड़ने पर किस तरह का नुकसान होता है। तो ओले पड़ने पर कच्चे घरों की छतों को और खेतों की फसल को नुकसान होता है।
प्रश्न 7, तुमने कितने प्रकार के चूल्हे देखे हैं? तो बाळको અહીં તમે કેટલા પ્રકારના ચૂલા જોયા છે તે પ્રમાણે તમારે લખવાનું રહેશે। તો અહીં મેં લખ્યું છે, मैंने मिट्टी के, लोहे के और गैस का चूल्हा देखा है अथवा गैस के चूल्हे देखे हैं। प्रश्न 8, जंगल में बाघ के अलावा और कौन कौन से प्राणी रहते हैं? तो जंगल में बाघ के अलावा सिंह, खरगोश, भालू, लोमड़ी, बंदर आदि प्राणी रहते हैं। અહીં તમે બીજા પ્રાણીના નામ યાદ આવે તે પણ તમે અહીં લખી શકો। प्रश्न 9, बुढ़िया मन ही मन क्यों झुंझला रही है? बुढ़िया मन ही मन क्यों झुंझला रही है? એનો જવાબ આવશે चूल्हे पर पानी टपकने से बुढ़िया मन ही मन झुंझला रही है। बाळको અહીં તમારે યાદ રાખવાનું છે કે પાણી ક્યાં ટપકે છે? चूल्हे पर। तो અહીં चूल्हे पर पानी टपकने से बुढ़िया मन ही मन झुंझला रही है। प्रश्न 10, बाघ सिर पर पैर रखकर क्यों भाग गया? बुढ़िया ने कहा, मैं बाघ से नहीं डरती, टपका से डरती हूँ। यह सुनकर बाघ ने सोचा, टपका जरूर कोई मुझसे भी बड़ा जानवर है, इसीलिए बाघ वहां से सिर पर पैर रखकर भाग जाता है। तो बाळको आज प्रमाणे તમારે તમારી હિન્દીની નોટમાં આ પ્રશ્નોના જવાબ લખવાના છે। ત્યારબાદ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પણ આ બધા પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। ત્યારબાદ હવે प्रश्न 2। प्रश्न 2 में અહીં जंगल में और क्या क्या दिख रहा होगा? तो जंगल में पेड़ पौधा એટલે કે पौधे, पक्षी, पशु, पत्थर आदि भीग रहा होगा। तो आ प्रमाणे प्रश्न 2 નો જવાબ પણ આવશે। તો તમારે આ પ્રશ્નોના જવાબ છે જે અભ્યાસમાં આપ્યા છે आ 1 થી 10 અને પ્રશ્ન 2 जंगल में और क्या क्या भीग रहा होगा અને આ મુહાવરા અને શબ્દાર્થ એ આજે તમારી હિન્દીની નોટમાં અને સ્વાધ્યાય પોથીમાં પણ પૂર્ણ કરવાનો